અમરેલી નગરપાલિકાના ઉપપ્રમુખના વિસ્તાર એવા જયસિંહપુરાના સ્થાનિક લોકો દ્વારા કરાયો ચક્કાજામ। નવા બની રહેલા ધારી બગસરા રોડનું કામ ધીમી ગતિએ ચાલતું હોવાથી લોકો ગિન્નાયા અણઘડ રીતે ચારે તરફ ખોદકામ કરવામાં આવતા ટ્રાફિક અને અકસ્માતની સમસ્યા, પાણીની લાઈનો તૂટતા જયસિંહપુરાના રહીશો પરેશાન। છેલ્લા 9 મહિનાથી રોડનું કામ ગોકળ ગાયની ગતિએ ચાલે છે। સ્થાનિક લોકોએ ચક્કાજામ કરતા તંત્ર દોડતું થયું। સ્થાનિક લોકોને પોલીસ દ્વારા સમજાવટ બાદ રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો। અમરેલી શહેરમાં ચાલતા રોડના અણઘડ કામોથી લોકો રસ્તા પર ઉતરવા મજબૂર બન્યા। તંત્ર સામે લોકોનો રોષ ચરમસીમાએ। રિપોર્ટર બિપિન રાઠોડ, જિલ્લા બ્યુરો ચીફ, અમરેલી। સભ્યને અમારે કેવું પડે, ટૂંકમાં નગરપાલિકામાં જીતે હોય એને કેવું પડે કે નગરપાલિકાવાળા આવીને એને આજે 2 માણસોને મોકલ્યા પણ હથિયાર વગર કાંઈ જોવે નહીં ને એવું બધું કરતા હતા અને જોયા વગર પાછા વ્યા જાય છે જોઈને એમને। હવે રિપેરિંગ કરવા માટે મોકલો તો એની સાથે હથિયારની એવું કાંક હોવું જોઈએ અને બધાયનો એવો પ્રશ્ન છે। શું ભરતભાઈ તમને કહો ને એટલે ખ્યાલ આવે શું અમારી કે રોડની એક સાઈડની કાર્યવાહી ઝડપી ઉપાડે તો એક ખુલ્લો થાય, બરોબર। અને આ લોકો હજી એક પૂરો નથી કરતા, આ સાઈડ ખોદવા મળ્યા। ભાવેશભાઈ બરોબર, બે દેસાઈ સાહેબને એને પહેલાં તો ફોન કરી એટલે 10 ફોનમાં તો એક મિટિંગ 11માં ફોન ઉપાડીને એવું સારું 2 મિનિટમાં હું તમને કોલ બેક આપું છું। પછીના 4 દિવસથી કોઈ ફોન ઉપાડતા ચિરાગભાઈ ગજેરાને 6 મહિનાથી પાણીની લાઈન અહીંયા તૂટી ગઈ છે।